અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયરિયાણં નમો વજ્રાયાણં નમો વજ્રાયાણં નમો લોયે સવ સાવણં નમો લોયે સવ સાવણં એસો પંચ નમુકારો એસો પંચન મુક્કારો સર્વપાવપનાસનો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીં મંગલાણં ચ સવ્યેસીં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તો કે જે સત એ પોતાનું સ્વરૂપ છે. શું છે પોતાનું સ્વરૂપ? સત. સત ત્રણ શબ્દ છે. સત છે, ચિત્ત છે અને આનંદ છે. તો સત કોને કહેવાય? પેલું વ્યવહારમાં વાપરવામાં આવે છે સત્ય અને આ સત. આપણે જે કહીએ છીએ કે સચ્ચિદાનંદ, એ મહાત્માઓ ભેગા થાય ત્યારે આ ભગવદ વ્યવહાર છે. કેવો વ્યવહાર? ભગવદ વ્યવહાર. અંદર જે ભગવાન પ્રગટ થયા છે એ ભગવાનના દર્શન કરી દેવા. એટલે દેરાસરમાં જવું પડે. આ બધા કેવા દેરાસરો? હાલતા દેરાસરો. હાલતા, ચાલતા, બોલતા. પાછા એવું બોલે ને કે આખું દેરાસર હાલી જાય. તો એ આપણે એનો લાભ લઈ લેવાનો. આપણે શું લેવાનો લાભ? જય સચ્ચિદાનંદ. એ કે જે નમો લોહે સર્વ સાહુ. સાધુ, આ લોકના જેટલા સાધુ પુરુષો છે એમને અમારા નમસ્કાર. સાધુ કોને કહેશો? તો બે રીતે છે. વ્યવહારથી તો જે ઘર બહાર છોડી કપડા બદલી અને નીકળ્યા હોય એમને પણ વ્યવહારથી શું કહેવાય? સાધુ. સાધુ. પણ એ ચોથા આરામો બરાબર હોય. ચોથા આરામો ચોથા આરામો વ્યવહાર જ એવો હતો. મન વચન કાયાની એકતા વાળો. કે કાયામાં હોય એ જ વાણીમાં હોય અને વાણીમાં હોય એ મનમાં અંતઃકરણમાં હોય. પણ પાંચમા આરામમાં રહ્યું નહીં. પાંચમા આરામમાં આ એકતા તૂટી ગઈ. મન વચન કાયાની એકતા હોય તો જ ક્રમિક માર્ગ રિઝલ્ટ આપે. એ નિયમ છે. એ દોરી માર્ગ છે. જે પરંપરા થયો છે મુખ્ય માર્ગ છે. પણ એ કે જે પરિણામ ક્યારે આપે? મન વચન કાયા ત્રણેયની શું હોય? એકતા. મનમાં હોય એ જ વાણીમાં આવે અને એ જ કાયા દ્વારા વર્તનમાં આવે. એની મેળે અંદર પ્રકૃતિ જેવી હોય. હા, એ કાળને અનુરૂપ. પણ પાંચમા આરામ કે છે આ કળિયુગ છે ને, આ દુષમ કાળ. કેવો કાળ છે? દુષમ એટલે માંડ કેટલા બધા હેન્ડલ મારે ત્યારે થોડી ક્ષમતા રહે.
જ્ઞાનના બનવી જાય ભોગવાયની ભૂલ, અથડામણ, ટાળો, કેટલાય હેન્ડલો મારે જાય તારે માંડ માંડ ક્ષમતા રે દુષમ કાળ છે. સુખના શાંતિના સંયોગો બહુ ઓછા. દુષમ આ દુષમ કાળમાં મન વચન કાયાની એકતા હોય નહીં. કાળના પ્રભાવને કારણે કર્મો એવા લઈને આવ્યા હોય, કર્મોએ એવા જ લઈને આવ્યા તારે તો આ કાળમાં આવે આવે. મહાવીર સ્વામી નથી મળે એવું છું મળ્યા છે. મહાવીર સ્વામી હા છે. હવે કે છે મન વચન કાયાની એકતા આ કાળના પ્રભાવને કારણે હોય નહીં. સામાન્ય રીતે અપવાદ તો દરેક જગ્યાએ હોય છે, સામાન્ય રીતે હોય નહીં. તો કે છે જેમ મૂળ રસ્તો હોય રોડ, એ રોડ આખો તૂટી જાય અને કોઈ રીતે વાહન ત્યાંથી પસાર થઈ શકે નહીં, મોક્ષનો મૂળ માર્ગ, તો શું કરે છે કે એ રિપેરિંગ થાય ત્યાં સુધી એક ડાયવર્ઝન રોડ બનાવે છે. કાંજા આમ કરીને એટલો જેટલો તૂટેલો હોય ભાગ એટલા આમ થઈ અને આમ ફટ કરતો કે ચલો થઈ ગયો. એ આ ક્રમ માર્ગ છે, ડ્રાઈવર છે. અને અપવાદ આશ્ચર્ય રૂપે છે. કેવો? કોઈ જગ્યાએ આ બને નહીં. પણ દાદા કે છે આ કેટલાક પુણ્યશાળીઓ સત, તો સત એટલે પરમેનન્ટ. શું પરમેનન્ટ? તો કે દુનિયાની બધી ચીજ વસ્તુઓ જો તો બધી કેવી છે? નાશો, ક્ષણિક, પરિવર્તનશીલ. આ જેટલું દેખાય છે એટલું એક વાર દગો દેશે. જેટલું દેખાય છે એટલું એક વાર દગો દેશે. બધું જેટલું દ્રશ્ય માત્ર દગો દેશે. દગો દેશે એટલે શું? કે એ આપણને છોડીને જતો રહેશે, અથવા તો આપણે એને છોડવું પડશે. એ આપણી જોડે કાયમી ને કાયમી નથી. તો પણ આપણી માન્યતામાં એવું છે કે કાયમી છે. દરેક માણસની માન્યતા શું છે કે આ બધું કેવું છે? કાયમી છે. આ પણ કેવું છે? કાયમી છે. એવું દરેકને લાગે છે. કે જે કાયમી છે પોતાનું સ્વરૂપ સત, પણ એ નજીક આવ્યું છે ને એટલે એ કાયમીપણું આમાં ફોકસ થાય છે. અને લોક સંજ્ઞાએ પકડી લીધું કે આ બધું કેવું છે? હવે જો ખ્યાલ આવી જાય કે આ બધું ક્ષણિક છે, નાશવંત છે, એટલે મન વચન કાયા
રિલેટિવ બધું જ કેવું છે? નાશવાનું. અને એની સામે હું કેવો છું? શાશ્વત. એને સત કહે છે. અને વિતરાગોની ભાષામાં આગળ પાછું ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. જે ધ્રુવ છે, કેવું છે? ધ્રુવ. હા, અવિચળ રે, આલમડોલા થાય. તો કે છે જ્ઞાની પુરુષ હોય એમનું ચિત્ત, એમનું અંતઃકરણ, આ બધું અંદરનું કેવું હોય? અવિચળ. ત્રણ રીતનું હોય. પાન જેવું, પાડ જેવું, ઝાડ જેવું. આ પાંદડું હોય ને, આમ થોડું પવન આવે અને શું થઈ જાય? આમ એક સહેજ સંયોગ આવ્યો ઉલટો, કોઈએ કઈ કહ્યું ઘરમાં, પાંદડું કેવું થાય? હાલવા દે. અને પછી ઝાડથી કેવું થઈ જાય? ભેદ પડી જાય. શું થઈ જાય? ભેદ પડી. એટલે કે જે કોઈ કાળે ભેદ ન પડે. અમે તમારામાં તન્મયાકાર રહીએ એવી શુદ્ધાત્મા વખતે પ્રાર્થના કરી. હું, તમે અને અમે ને આપણે બધા એ આપણા અક્રમ વિજ્ઞાનની વિશિષ્ટતા છે. કારણ કે બધામાં સત કેવું છે? કોમન છે, પરમેનન્ટ છે. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે બાકીનું બધું કેવું છે? ક્ષણિક છે, નાશવંત છે. હવે આપણને અગાઉથી જ ખબર હોય કે આ નાશવંત છે, અગાઉથી જ આપણને ખબર હોય કે આ પેપરમાં કેવા પ્રશ્નો છે, તો પછી એ નાશ પામે ત્યારે આપણને આશ્ચર્ય થાય? ન થાય. દુઃખ થાય? ન થાય. એટલે આ અક્રમ વિજ્ઞાનમાં માન્યતા બદલવામાં આવે છે. શું બદલવામાં આવે છે? માન્યતા. અને આ બધું રિલેટિવ અને રિલેટિવ રિલેશન, આ બધા સગા સંબંધી બધા જે રિલેશન છે એ પણ કેવા છે? નાશવાન, ક્ષણિક. એ એને અગાઉથી જ નક્કી કરી રાખ્યું, એને અંદર બેસી ગયો હોય તો એ નાશ પામે. એટલે એને અંદરથી પરમાણુ પણ હાલે અને એ એમાંથી ખસી અને ક્યાં આવી જાય? સત્વમાં. ક્યાં આવી જાય? તો બીજો શબ્દ શું છે? ચિત્ત. કયો શબ્દ છે? ચિત્ત એટલે શું? કહો. ભટક્યા કરે, દ્રશ્ય બદલાવા કરે, ऐसे भटक्या करे એટલે જ્ઞાન દર્શન. બે બરાબર છે, પણ ચિત્ત શાનું બન્યું છે? તો કે જે જ્ઞાન અને દર્શન. અને આ શરીરની બહાર મન જતું નથી. બરાબર? ક્યાં કે મોહનભાઈ આપણા મન જતું કોણ જાય છે શરીરની બહાર? તો જે સૂક્ષ્મ હોય એ જઈએ કે ને આરપાર. અને સૂક્ષ્મથી સૂક્ષ્માત્મા આ ચિત્ત. તો ચિત્ત શાનું બન્યું છે? કે જે જ્ઞાન અને દર્શન. દર્શન અને જ્ઞાન. હવે દર્શન કોને કહેશો અને જ્ઞાન કોને કહેશો? ઊંચી ભાષામાં જોવાની ક્રિયા ને જાણવાની ક્રિયા. પણ અહીંયા કે છે
આપણું કે જે મિથ્યા દર્શન હતું. કયું દર્શન હતું? સામાન્ય ભાષામાં કેવું હોય તો મિથ્યા માન્યતા હતી. એવી માન્યતા મિથ્યા હતી. આ બધું જે ક્ષણિક છે, નાશવંત છે, એને કેવું માનતા હતા? પરમેનન્ટ માનતા હતા. પિત્તળને શું માનતા હતા? હવે જે પિત્તળ ને સોનું માને એ સાચું સોનું શોધવા કોઈ દિવસ જાય? ખબર જ જાય જ નહીં. એને ખબર જ ન હોય ને. ખબર જ ક્યાં પડે? એ પિત્તળ ને સાચવી જ રાખે. હવે ખરો સોની આવે ને એને આમ કાઢી અને કહે છે કે આના મારા દાગીના બનાવવા છે. સોની આમ જોવે ધન્ય છે, ધન્ય છે આમના સાચવી રાખવાના સ્વભાવને. એના દ્રષ્ટિમાં હવે કાં તો શું છે? પિત્તળ છે. એટલે પેલાનો પ્રશ્ન થાય તો સોનું કોને કહેવાય? એટલે અત્યાર સુધી જે મિથ્યા દર્શન, મિથ્યા માન્યતા હતી કે હું આ નામધારી જ છું. શું હતો? હું આ નામધારી જ છું. પેલો એ કહ્યું કે ના, કે છે આ તો પાછળથી આપવામાં આવ્યું. અને બીજું તમે જોજો, કોઈને પૂછીએ કે ભાઈ તમારું શું નામ? બરાબર, તો મારું નામ ધીરજભાઈ છે. કેવું બોલે? તરત જ. હા, ધીરની માફક. પછી આપણે પૂછીએ કે તો તમે કોણ છો? તમે કોણ છો? તો શું જવાબ આપે છે? તો મૂંઝાય. એ તો અત્યારે પછી મૂંઝાય. પેલા એ વખતે ના કહી દે કે હું ધીરજભાઈ છું. હવે મારું નામ ધીરજભાઈ છે એમ કે છે, પાછો કે છે હું એ ધીરજભાઈ છું. આ જે કોન્ટ્રાડિક્શન આવ્યું, શું આવ્યું? કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ નહીં. આપણે જો કહીએ કે આ મારું ઘર છે, બરાબર છે, નથી કહેતા? પછી હું ઘર છું એવું કહો છો? અહીંયા મારું નામ આ છે અને હું પાછો એ છું. આ મારું ઘડિયાળ છે કહીએ, પછી હું ઘડિયાળ છું કહો છો? મારું બેંક બેલેન્સ છે પછી કહીએ છે? મારું પર્સ છે પછી હું? આ ભૂલ કોઈ પકડી શક્યા? અનાદિકાળથી આ ભૂલ ચાલી જ આવે છે, ચાલી જ આવે છે, ચાલી જ આવે છે. અને બીજી કોઈ પણ વસ્તુમાં રિયલાઇઝ કરવામાં આવે, કોઈ પણ, જો તમે કોઈ ચીજ વસ્તુ બજારમાંથી લાયા હો અને એનો જાણકાર આપણો ઓળખીતો એને ઘેર આવ્યો હોય તો ફટ કરતા આપણે એનું બતાવીને કહીએ કે આ બરાબર છે, પેલો આમ જોવે કેટલે કિંમત આપી હતી, એટલે આપણે કહીએ આટલી. આ ડુપ્લિકેટ છે કે રિયલ છે, કામ છે, બધું કેટલી બધી તપાસ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ કે નહીં? લગ્ન કરવાનું હોય તો એકબીજાને જોવે છે કે નહીં? નથી જોતા? અત્યારે તો બધું કેટલી તપાસ કરે, આમ રાઉન્ડ લેવલ આવે, દાન જોવે, પછી માતા પિતા, પહેલા તો મોસાળ પણ જોતા.
બધું એટલે કેટલી બધી તપાસ છે. અહીંયા રિયલનું રિયલાઇઝેશન નથી કરતા. અહીંયા પેલો એ કહ્યું એટલે માની લીધું, પેલામાં જો નથી. કોઈ કહે ને વેપારી તો કહે કે આ તો સારામાં સારી વસ્તુ છે. એટલે દાદા ભગવાન એક બોર્ડ વાળી બોર્ડ કે ગળ્યા મીઠા બોર્ડ નો શું કહેવા લાગી? ગળ્યા મીઠા એમને તો લીધા તે બધી વાર ગળ્યા મીઠા બોર્ડ વાળી શું કે અમે તો એવું જ કહીએ ને. અમે તો શું કહીએ? એવું જ કહીએ ને. તો લેનારાએ તપાસ કરવી જોઈએ. આમાં આપણે કોઈ દિવસ તપાસ કરી નહીં. બીજાએ કહ્યું અને આપણે માની લીધું, એમાં શંકા પડી નહીં. દાદા ભગવાને પહેલી વાર પૂછ્યું કે તમે કોણ? તો તમારું નામ છે. નામ અને નામી બે જુદા જ હોય. એટલે પેલો વિચાર પહેલી જ વાર જિંદગીમાં આના વિશે વિચાર કર્યો છે. પહેલી જ વાર. આટલા બધા જન્મ ગયા પણ એ વિચાર કર્યો નહીં કે હું એમ આઈ. હવે દાદા કે છે આ કાળમાં એટલાથી નહીં ચાલે. હું એમ આઈ એઝ વેલ એઝ હું એમ આઈ નોટ. હું કોણ છું ને હું કોણ નથી. એટલે હું આ નામ વાળો છું. એવી માન્યતા જે હતી એને શું કહેવાય? મિથ્યા દર્શન. મિથ્યા માન્યતા. અંગ્રેજીમાં તો બિલીફ, રોંગ બિલીફ. તો માન્યતા એવી હતી, જ્ઞાન એવું હતું. જ્ઞાન કેવું હતું? એવું. તો ચારિત્ર કેવું હતું? એવું. હા. એ નામ વાળા 4 જણા હોય. પેલા વાત કરતા હોય પેલાનું, પણ જો પેલો સાંભળે ને મને આવું કઈ છે, શું શબ્દ છે? ચારિત્રમાં એ શું છે? મિથ્યા. જ્ઞાનમાં એ શું છે? મિથ્યા. અને દર્શનમાં એ શું છે? મિથ્યા. હવે એના બદલે સમ્યક થઈ જાય. આવા મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર છે એટલે અશુદ્ધ ચિત્ત છે. અને અશુદ્ધ ચિત્ત બહાર જાય. હવે સત ના પક્ષે ચિત્ત કરી દેવાનું. બહાર જે જાય છે એ કયું ચિત્ત કહેવાય? અશુદ્ધ. એ કઈ રીતે અશુદ્ધ થઈ ગયું? અશુદ્ધ કઈ રીતે થઈ ગયું? તો આપણે લગ્નની કંકોત્રી આવે ને એટલે પેલું કઈ આ તમારા આ કે જે કાકાના કાકી ખરા, એમની દીકરી એની સાથે ભણતી, એની બેનપણી, એટલે એમાં તો જવું જ પડે. સત્સંગમાં દરરોજનું છે, પણ ખોટું ન લાગે. ન જઈએ તો અહીંયા તો ક્યાં વિતરાગતા નથી, ક્યાં ખોટું લાગતું. એટલા સ્ટેપ થી અશુદ્ધ બન્યું સાહેબ.
કાકાના જેટલા સ્ટેપ લીધા એટલા સ્ટેપ ચિત્ત ત્યાં ત્યાં ચોટે જ ગયું. ચોટતા 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 ત્યાં ગયા એટલે તો બધું દર્શેન્દ્રિય બધું આ આંખે બધું આ જ જોયું એની અંદર. એટલે ફોટા કયા પડ્યા? વિતરાગ ભગવાન ના પડ્યા? એ અશુદ્ધ ચિત્ત અશુદ્ધ ચિત્ત ભટકે અને જ્યાં જ્યાં અશુદ્ધ ચિત્ત જાય અને ચોટે ત્યાં દેહ ધારણ કરવો જ પડે. આની અશુદ્ધ કેટલું જોખમ છે. હવે મેળામાં ગયા હોય, પિકનિકો ગયા હોય, પાર્ટીઓમાં ગયા હોય, ક્લબોમાં ગયા હોય તો કેટલું બધું ચિત્ત અશુદ્ધ થઈ જાય છે. અને કેટલી બધી સહીઓ કરી આપે છે. આમ નવી વસ્તુ જોવે કોઈની એમ કયા સુનિતાથી ક્યાંથી લાયા એને પેલા કે અમુક એ તો અમારા ખાસ ઓળખીતા તમે જોડે આવજો એટલે એને ગમી ગઈ ને અને ભોગવવાનો અંદર ભાવ થઈ એટલે સિગ્નેચર કરી ખ્યાલ આવે. એક આખો જન્મ લેડીઝને સ્વીકારી લીધો. કારણ કે બંગડી તો પેલો તો પહેરે નહીં, એને બંગડી ગમી અને બંગડી પહેરવાનું સિગ્નેચર કરી કે નહીં ખબર જ નથી. ચિત્ત અશુદ્ધ થતા થતા એને ત્યાં સાઈન કરી દીધી એટલે પાછું અને પુણ્ય પાછું પેલા શામાં ગયું એમાં ગયું. મનુષ્ય જન્મ એટલો બધો જવાબદારી વાળો અને અક્રમ માર્ગ એ બે ધારી તલવાર વાળો છે. કઈ તલવારને કેટલી ધારો હોય? એક જ હોય. અહીંયા કેટલી ધાર છે? બે ધાર. અને તો એ લોહી ના આવે એની ગેરંટી. લોહી આવશે, લોહી આવે તો માણસ જાગૃત થાય ને. અહીંયા તો જાગૃત જ ના થાય. પછી વ્યવસ્થિત કે ડીશમાં સારામાં સારું આવે બધું તો સમભાવે કરવો કોઈ ભેટ લઈને આવે જે બહુ બેદારી તલવાર એટલા માટે કે કર્મો એમના એમ રાખ્યા, પ્રકૃતિ એમની એમ રાખી, ભરેલો માલ એમના એમ રાખ્યો અને અક્રમ ઐશ્વર્યથી કૃપાથી સીધા ઉઠાવી અને રોંગ ચેર ઉપર હતા ત્યાંથી ઊભા કરી અને રાઈટ ચેર ઉપર બેસાડી દીધા. હવે કે જે પેલું જે ખરું ને એનો તમે નિકાલ કરો. હવે ભરેલો માલ કેવો છે? જયારે ક્રમિકમાં તો બધું સાફ કરતા 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 ગયા હોય. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કેટલું. અહીંયા તો સીધા જ તમને પુરુષ પદમાં બેસાડી દીધા. માટે કે છે બહુ જાગૃત થયું. ચિત્ત, દર્શન અને જ્ઞાન તો સત થઈ જાય. ચિત્ત પણ શુદ્ધ થઈ જાય. શુદ્ધ દર્શન અને શુદ્ધ જ્ઞાન
અશુદ્ધ દર્શન ને અશુદ્ધ જ્ઞાન એટલે અશુદ્ધ ચિત્ત, શુદ્ધ દર્શન શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ ચિત્ત. તો કે છે શુદ્ધ દર્શન કોને કહેવાય કે હું શુદ્ધ આત્મા છું. બોલો જોરથી. હું શુદ્ધ આત્મા છું. બોલો. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હવે આને પ્રતીતિ કહે છે. આપણે આગળ લઈશું. આવું પેલા સાંભળ્યું શું કે છે કે ના જે તે આ નામ વાળા છો ને આવા છો ને તેવા છો ને આવું બધું કહ્યું. હવે જ્ઞાની પુરુષે કહ્યું કે તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. અને પાછું એમાં નિશંકપણે નક્કી થઈ ગયું. એટલે તમારું દર્શન કેવું થયું? શુદ્ધ થયું. અને આ દેહની હાજરીમાં પાછું. અને જ્ઞાન કેવું થયું? એ કે છે શુદ્ધ થયું. આખો 100% શ્રદ્ધા પર્યાય બદલાયો. પેલી બાજુ જે શ્રદ્ધાથી નામ વાળો છું એની જગ્યાએ શ્રદ્ધા શું ફિટ થઈ કે હું બરાબર ફિટિંગ થઈ ગયું છે ને? બરાબર ને? આ કે છે નિશંકપણે નક્કી થાય. નિશંકપણે એટલે દર્શન અને જ્ઞાન શુદ્ધ થઈ ગયું. એ શુદ્ધ ચિત્ત થઈ ગયું. એટલે સત અને ચિત્ત તો દેહની હાજરીમાં થયું. કોની હાજરીમાં? દેહની હાજરીમાં સતની પ્રાપ્તિ થઈ. સ્વરૂપનું ભાન થયું, સ્વરૂપનું જ્ઞાન થયું. અને ચિત્ત એટલે દર્શન અને જ્ઞાન શુદ્ધ થયું. એટલે પરિણામે શું આવે? સાકરનો સ્વભાવ શું છે? ગળપણનો. એની અંદર એટલે સાકર મોઢામાં મૂકવામાં આવે તો શું આવે? આનંદ આવે છે કે નહીં? હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું એમ બોલીએ તો અંદર આવે છે કે નહીં? આનંદ આવે. મોઢામાં રસગુલ્લા મૂક્યા હતા એ વખતે ના, ગુલાબજાંબુ મૂક્યા કે ના, કોઈ પણ બાહ્ય પદાર્થ વિના સહજ રીતે આવે છે. આ કેવો આવે છે? એ સચિત અને એના અનુભવોમાંથી શું આવે? સચ્ચિદાનંદ પોતાનું શું છે? સ્વરૂપ. એટલે એકબીજાને મળે એટલે શું કે જય. એટલે પેલો સાવધાન થઈ જાય, જાગ્રત છે. એ પાછું સામે શું કે તમે પણ કોણ છો? સચ્ચિદાનંદ. અને તમે પણ કોણ છો? એટલે શુદ્ધાત્મા દર્શન થાય કે નહીં? વ્યવહારની ભાષામાં ભલે કહેતા હોય કે અમુક છે ને અમુક છે. આપણે તો વોર્નિંગ બેલ આપી દીધો પરીક્ષા મળે સચ્ચિદાનંદ એટલે પેલો આમ કઈ ડાભેરા મારતા હોય ચીજ તો તરત જ આવી જાય સચ્ચિદાનંદ. એટલે તરત પેલાની એ કે શું? જય. આ મહાત્માઓની ખૂબી છે. હવે નમોલો એ સૌ સાહુ નામ બધા બોલતા હોય કે ના બોલતા હોય, એ વખત આપણે બીજે ડાફેરા મારીએ તો એમને નમસ્કાર કર્યા એ આપણે તો જમા થયા. આપણે કશું ત્યાં સામે ઋષિ કર્યું
નહીં. હવે તો કેવું છે સચ્ચિદાનંદ, એટલે આપણે તો આપણે જાગૃત થઈને અમને સામે જે જમા છે એ આપવું જોઈએ કે નહીં? તે આપીએ છીએ આપણે. કોઈ સવારે 4 વાગે ઉઠીને બોલે નમો લોએ સર્વ સાઓના, એટલે આપણે હૃદય ઉપર હૃદય ઓઢીને બેઠા. ગમે ત્યારે કોઈ બોલે તો એ આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? હું શુદ્ધ આત્મા છું એવું લક્ષ્ય રહેતું જોઈએ. હવે આપણે શું થઈ ગયા? એટલે રિયલ ભાષામાં સાધુ. કઈ ભાષામાં? પેલા તો નહીં સ્વીકારે. હા, દેરાસરો જઈને કહેશો તો કે છે, અને પાછા સજોડે ગયા. સ્વીકાર. નિલેશ તો એકલો છે ને. આ બધા બેવડા છે તો એકલા છે. બે રીતે એકલો છે વ્યવહારથી અને પણ આ ખૂબી જો આનંદ તો રહે છે કે નહીં? બધા રહે છે કે નહીં? તારે એકલા રહીએ ને આનંદ મળતો હોય તો પછી બેવડા પર શું કરે? તો એ કે જે કર્મોનો ઉદય એવો છે. શું કર્મોનો ઉદય? એ બધું જોવે ને. વરરાજાનું જોવે, ભાઈબંધ હાથો રે, બાવો ઉતર્યા જોયે રે. એ વખતે એનું જે ઇમ્પોર્ટન્સ એનું મળતું હોય એટલે આનું થાય કે આમાં જ કઈ સુખ મળ્યું એટલું મળતો રહે છે. પાછું ધીરજભાઈ બધાની ભલામણ લઈ ચિત્ત પણ કેવું થઈ ગયું? શુદ્ધ. સત. સત પેલા કેવું હતું? અસત. અને પરિણામે શું પ્રગટે? આનંદ. આ આનંદ કેવો હોય કે જે તો કે જે સહજ હોય, સ્વભાવગત હોય. એના માટે કોઈના ઉપર આધાર રાખવો પડે. એને સહજાનંદ કહે છે. શું કહે છે? સહજાનંદ. સચ્ચિત અને અને એનો જય બોલવાનો. જય કોનો બોલવાનો? સચ્ચિત. આનો નહીં, કારણ કે આ તો કેવું છે? ક્ષણિક છે, નાશવંત છે, પરિવર્તનશીલ છે, અસત છે. એટલે કે જે આપણી અંદર આત્માનું જ આખું ચાલ્યા કરતું. આખી ભાષા બદલી નાખી. લોકો કે ધીરજભાઈ, એટલે આપણે અંદર રિયલ ભાષામાં વાત કરીએ. હું ટેલિફોન આવે અને પેલા કે ધીરજભાઈ જરા સાંભળો, આપણે પાછું ધીરજભાઈ સંભળાવવાનું કે તમે શુદ્ધ આત્મા છો. એમ રિયલ ભાષા ગોઠવી દેવાની. કઈ ભાષા? રિયલ ભાષા. એ ખૂબી છે. એટલે કે છે ને, સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને એક આપની સી રીતે થાય? સમસ્ત વિશ્વ મન વચન કાયા. જો અહીંયા આપણે સત્સંગમાં બેઠા છીએ, કોઈને યાદ આવે છે બોમ્બે? આવે છે? નથી આવતા. તો કે છે એ આખા ક્ષેત્રની વિસ્મૃતિ થઈ. શાની? જે તે જે ક્ષેત્ર છે એની વિસ્મૃતિ થઈ.
મહાત્માઓને યાદ આવે તો એ કેવું યાદ આવે કે જો એ હાજર હોત તો એમને આનો લાભ મળે, એ રીતે યાદ આવે. આસક્તિથી યાદ આવે નહીં. બરાબર, બે રીતે લેવું પડે ને, સાપેક્ષ. પણ કે જે યાદ આવે છે કે ના બોલો કાયા યાદ આવે છે નથી આવતી? આવે છે. આ બંગડી પહેરેલી આ કશું રિલેટિવની વિસ્મૃતિ થઈ ગઈ. આજે આખું જગત છે મન વચન કાયા, એની શું થઈ ગઈ? એટલે એ દાદા ભગવાન એક પુરુષ અમને એવું આપો કે જગતની વિસ્મૃતિ થાય અને શાની સ્મૃતિ રહે? શુદ્ધાત્મા રહી કે નહીં? શુદ્ધાત્મા જેવું રહ્યું ને. હવે કે જે હાજર ને હાજર રહે, જે હાજર ને હાજર રહે, એટલે કોઈ દાખલા તરીકે નામ દઈને ટીકા કરે, અને પેલો આવીને આપણને કહી જાય બીજા દિવસે કે તમારા વિશે તો પેલા, એ વખત આપણને હાજર રહે કે હું કોણ છું. સામે કોણ છે ટીકા કરનારો? સામે કોણ છે? શુદ્ધાત્મા. આ ફાઇલ નંબર 1 નો અને પેલો ફાઇલ નંબર, તો એ વખતે શુદ્ધાત્મા હાજર રહેવો જોઈએ ને. ન રહેતો તો કે છે હાજર રહે અને નિયમ છે. કારણ કે આ શું છે? વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન. એટલે હાજર રાખવું ન પડે, એની મેળે રહે. એટલે એનો પ્રયોગ ગોઠવવો પડે. રાત્રે બધા ગોઠવો છો પ્રયોગ, અને સુઈ જવામાં આવે ને તો કોણ સુઈ જાય છે? પણ એ વખતે હું સુઈ જાઉં છું, મને ઊંઘ નથી આવતી, એવું રહે છે. તો કે છે ફાઇલ 1 ને સુવાવડા સેપરેટ થઈ કે હવે સુઈ જાવ. એટલે જગતના માણસો એ જાણે હા ઊંઘી જાવ નહીં. પછી આપણે એ જે સમય મળે એમાં આપણું કરીએ કે ને. બાકી તમે ફાઇલ 1 ને સુવાડો નહીં અને પેલું કરો, પેલો ટેલિફોન લઈને આવે, કોઈ પેલું લાવે, કોઈ આમ લાવે. અંદર બેઠા છો ને શું આવે, જરા ધ્યાન આપો ને. ન થાય? ન થાય. એટલે સુવાડી દે અને પછી અંદર આ પ્રયોગ કે હું અને જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન. તો આખી રાતે ચાલે. તો સવારે ઉઠતાની સાથે શું થઈ જાય? હાજર. હવે તમે કહો કે સવારે ઉઠતાની સાથે કયો પહેલો વિચાર આવે છે? એ કહો. બહેનો હોય એને મહેમાન આવવાના હોય અને સાંજે સૂતી વખતે નક્કી કર્યું હોય તો દૂધ પાક બનાવો છે તો ઉઠતાની સાથે શું યાદ આવે? યાદ આવે. એટલે કે જે ગોઠવણી સાંજે કરવાની છે, સવારે નહીં. સૂતી વખતે આખા જગતની વિસ્મૃતિ
બધા ખાના ધંધાવાળા કહેવાનું ભાઈ એ ધંધાની જગ્યાએ આ બધું જ આખું કરી અને પોતે પોતાની ગુફા એ પ્રયોગ નથી કરતા. સૂતી વખત આપણે આખા દાડાના ગૂંચવાડા પાછા એ વખતે લાવીએ છીએ. પેલા એ ગાળ દીધી 3 દિવસ પહેલા દીધી હોય એ વખતે સૂતી વખત આવે એટલે અંદર પણ નક્કી કરે કે કાલે મળે એટલે આપણે કાચા પડવું જોઈએ નહીં. નક્કી કરે હું શુદ્ધાત્મા છું એમાં એ હાજર રાખવાનું નક્કી કરવા માટે શું નક્કી કરી છે? એટલે કે જ્યાં પ્રયોગ શું કરવાનો એટલે શુદ્ધાત્મા હાજર એટલે સચિત અને આનંદ. આપણો આનંદ કેવો રહેવો જોઈએ? કારણ કે પરમેનન્ટ છે. સત એ કેવું છે? અને આ દેહની હાજરીમાં, આ બધા કર્મોની હાજરીમાં, બધા કુટુંબીજનોની હાજરીમાં રહેવો જોઈએ. આને કે જે રિયલ ભાષામાં યાત્રા કહેવાય. રિયલ યાત્રા. કઈ રિયલ યાત્રા. આને ઉપવાસ કહેવાય. શું કહેવાય? ઉપવાસ. ઉપ એટલે નજીક. આમાં નજીકમાં નજીક આપણું કોણ છે? આપણી નજીક શુદ્ધાત્મા. એમાં વાસ કરવો એનું નામ ઉપવાસ. તો એના બદલા ઉપવાસ કોને કહે? ભૂખ્યા રહેવાનું. પછી તકલીફો થાય શરીરની. એક વાત તો કરી દે. ડોક્ટર જો આજનો ડોક્ટર ધર્મને ન માનતો હોય એટલે કે તમે ઉપવાસ કર્યા એટલે તમારું શરીર બગડ્યું એટલે અંદર ચક્કર ચાલે. મારે તો ખરેખર નહોતા કર્યું. આ લઈને બેઠા હતા. મારા સાહેબે આમ કહ્યું પેલા આવું કહીએ ચક્કરનું ચાલી ગયું પાછું. ચક્કરનું ચાલી ગયું એટલે અધ્યવસાય બગડવા અંદર ક્લેશ થવા લાગ્યો. પેલામાં કરતા પણ થયું. હવે આપણે અક્રમમાં શું લીધું કે જે દિવસે ખાવાનો યોગ ન બેસે એ દિવસે આપણે લેબલ મારી દેવાનું. શું? ઉપવાસ. રિલેટિવ. અને રિયલમાં તો આપણે આ કયું? કાયમના ઉપવાસ. કેવા? શુદ્ધાત્મામાં જ રહેવાનું. અને એ કોઈને ખબર પડે નહીં. પાછું કહેવાનું નહીં. અઠ્ઠાઈ કરતા હોય ને તો જોવા જઈએ ને, ન જવાનું. અમે તો કાયમના ઉપવાસ કરીએ છીએ તો નહીં કહેવાનું. ત્યાં તો પછી એનું બોલના આપવાની. પછી એમને રસ હોય તો કહેવાનું કે અમને એવું મળ્યું છે. કહેતા આવડે તો જ કહેવાનું. હો હા, અમને એવું મળ્યું છે કે કાયમને માટે આનંદ રહે છે. અને આનંદ કે છે કોનો સ્વભાવ છે? શુદ્ધાત્મા. આવા બધા થઈને બધું કરે છે તે શાના માટે કરે છે? શુદ્ધાત્મા અમારું તો કશું કર્યા સિવાય રહે છે. પણ અમને આમાં ખબર પડતી નથી. એટલે તમને સમય હોય તો અમે એમની પાસે લઈ જઈએ કે જેથી તમને પણ આવો આ ઉપાસના. આને જગત કલ્યાણ કહે છે. આને શું કહે છે? હા, એટલે પેલાને પછી અંદર થયા કે આપણે જો સીધું કહેવા જઈશું ને તો કહેતા આપણને આવડતું નથી.
એક તો આપણે એનામાં શુદ્ધાત્મા જોયો નહીં, અને આપણે એવા એના કરતા કેટલા સુપીરિયર છીએ એની અંદર. એટલે આપણો અહંકાર ને પેલાનો અહંકાર કેવો થશે? ક્લેશ. એટલે આ માર્ગ ઉપર ખ્યાલ આવી ગયો. શુદ્ધાત્મામાં સદા વાસ કરવો, અને આ મકાન ગમે તેવું હોય તો એમો રહે નહીં. એમના મકાન કેટલી સાફ સફાઈ તો એ જોડે આવે નહીં. કેમ એવું છે? જોડે ના આવે, આવે છે પોતાનું હોય તો તો આવે. કેમ નથી આવતું? હોય તો આવે પોતાનું. પોતાનું હોય તો આવે. હા, એટલે કે જે પરિગ્રહની વ્યાખ્યા આપી ક્યાં કે પરેશભાઈ, હે, પરને પોતાનું માનવું એનું નામ પરિગ્રહ. પરને પોતાનું. પોતાનું માનવું એનું નામ પરિગ્રહ. વ્યવહારમાં એવું લીધું ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવો એનું નામ પરિગ્રહ. ના, એ તો સારા કાળમાં એવી રીતે હતું. અત્યારે જો આ શરીર પર છે, આ બધું કેવું છે? પર છે. એને જ્યાં જ્યાં પોતાનું માને ત્યાં શું કહેવાય? તો ઉપાશ્રય પર છે કે સ્વ છે? પોતાનું માને તો એ એમના માટે શું કહેવાય? પરિગ્રહ. એટલી સરસ વ્યાખ્યા થઈ. અને જે પરને પર ગણે છે અને સ્વમાં રહે છે એ અપરિગ્રહી છે. કેવો છે? એટલે પરથી ખસો શું કરવાનું છે? કોનાથી ખસવાનું છે? ક્યાં ગરવાનું છે? આપણે બધું કોનાથી ખસે? પરથી ખસો. જે જે બધું અને સ્વમાં વસો અને સદા હસો. કોના ઉપર? પોતાના. હા, કેવી મૂર્ખામી કરી કે પરને પોતાનું માન્યા જ કરે. એટલે પાંજરું છે એ પાંજરું એ બંધન છે એવી ખબર પડે તો છૂટવા માટે પ્રયત્ન કરે ને, અથવા તો એવી શોધવા રહે કે કોઈ છોડાવે. પણ પાંજરાને જ પોતાનું ગણે એને શું કરે? ઉકેલ જ ના આવે. ઉકેલ જ ના આવે. આખું જગત આમાં થઈ. એટલે અરબસ્તાનમાં પેલા આપણા આરબો જોડે અહીંયા બહુ બધો વ્યવહાર હતો. બહુ હતું. હા. ધંધા રોજગાર અહીંયાથી બધો ત્યાં લઈ જાય. તે એને એ આરબે ત્યાં પોપટ પાડ્યો. તો એને ઇન્ડિયા આવવાનું થયું એટલે ઘરના બધા અને બધા ભેગા થયા. એટલે એને કહ્યું, બોલો તમારા માટે શું લેતા આવો, તમારા માટે શું? એટલે દરેક લખાયું. એટલે પેલા એનો જ ગયા. પછી એક જણ થયું કે આ પોપટને પૂછો ને, પોપટ ઘરનો માણસ જેવો થઈ ગયેલો ને વ્યક્તિ એમ. એટલે એ છે પોપટે કહ્યું કે ઇન્ડિયાના જે પોપટ હોય ને કેવા ખુલ્લા,
એનો સંદેશો લેતા મારે શું જોઈએ છે એ એમને ખબર છે. અચ્છા. એટલે એને પૂછજો કે મારા પોપટે કહ્યું છે તો તમે એ સંદેશો આપો. તો આ ડાયો કહેવાય ને. અને આપણે માગીને લખાયું પુણ્ય ગયું. જેટલું જેટલું ડિમાન્ડ કરીને લઈએ એટલા બધામાં પુણ્ય જાય. અને ત્રાગુ કરીને લે એમાં તો બધું જ જાય. ત્રાગુ કરીને નથી લેતા, રિસાઈ જાય. આટલું ના આપો તો પેલા એ બધું ખરીદીને નીકળ્યા ને પછી એને યાદ આવ્યું પોપટનું તો રહી ગયું. એટલે પહેલા તો કિલ્લાઓ હતા દરેક શહેરની આસપાસ, બધા કોટ ને કિલ્લા હોય ને, અને કિલ્લા ઉપર પેલા પોપટ ને બધા હોય ને, એટલે એને યાદ આવ્યું એટલે જોરથી બોલવા લાગ્યો કે મારા ઘેર પણ એક પોપટ પાળેલો છે, પાંજરામાં એ ખાય પીવે સરસ રહે, અમે એને ખાવાનું નાખીએ છીએ, આ તમારે તો કોઈ ખાવાનું નાખતા નથી. આમ તેમ બધું એની રીતે બધું કર્યું. દર્શન કેવું હતું? વિદ્યા. કે એને આ સંદેશો આપ્યો છે કે તમારે એના માટે સંદેશો કહેવાનો છે કે તમે સંદેશો આપો. એ હું મારા પોપટને કહું. આ પોપટની ભાષા પાછો જાણકાર હતો, રાખેલો ને પોપટ. તો જેવું આ કહ્યું ને, અને પોપટ છે ને જ્યાં હતો ને ત્યાંથી ઢળી પડ્યો એમના એમ. એટલે આમ ઘોડો પેલો હોય ને કે તે આમ જે ઉપર હતો તે આમ મરી ગયો. આવા અમને સંદેશો આપણા પોપટે શું કર્યું તો મરી ગયો. તે મરતા પેલા સંદેશો આપ્યો હોત તો એ સારું થયું. ઘેર જઈશું એટલે બધાની ચીજ વસ્તુ આપીશું તો પોપટ પૂછશે ને, એટલે એને શું નક્કી કર્યું કે બધાની ચીજ વસ્તુ આપો એ પહેલા પોપટને કહી દેવાનું. ક્યાં તો કે જે પૂછ્યું એ જવાબ આપે એ પહેલા એ કેવો થઈ ગયો? મરી ગયો. એટલે આપણે આગળ કશું થાય નહીં. એટલે એને ઘરમાં પેસતાની સાથે બધા ભેગા થઈ ગયા અને આવો 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 કારણ કે દરેકને એનું મળતું હતું ને. એટલે પોપટને કહ્યું ભાઈ શું આ બધાનું લેતો આવ્યો, પણ તારી જેવી વાત કરી અને પેલો પોપટ છે કેવો થયો? એટલે તારો ચીજ વસ્તુ લાવીશું. આ સાંભળ્યું ને આ પોપટ ઢળી ગયો. આ પોપટ ત્યાં પાંજરામાં જ કેવો થયો? ધમકાવાના આવો સંદેશો કહેવાતો પણ કે હું શું કરું, મને શું ખબર. એને એનો સંદેશો મેં પેલા ને કહ્યું તો પેલો પોપટ ઢળી ગયો, મળી ગયો. અને આ અહીંયા કર્યું કેવા લાગે. એક પેલો નાનો છોકરો હતો એને જા જા જ્યાં પાંજરું લઈને જા, બહાર જા દોડતો અને જઈ અને પાંજરામાંથી ખાલી કરી જ્યાં નાખ્યા કિલ્લા બહાર. શું કઈ ખ્યાલ આવ્યો? એ તો એમાં તો કોણ મોટા તો જાય જ નહીં.
નાના છોકરાને નાના છોકરો મોકલે. જાય. permission મોટા જાય તો વળી પાછા થોડો વિચારે કરે બરોડા આવ્યા. અને જઈ by 30%. અને પેલા એ પાંજરામાંથી એના મળી લો છે તે આમ કરી આમ પાછું પેલું કર્યું અને આમ જે કર્યું એની જોડે ઉડી જ જતો રહ્યો. એટલે हम लोगों ने ये काम नहीं, हम लोगों ने दूसरा काम किया. तो हम लोग का कलेक्शन. મરીને જીવવાનું છે કેવું? તો આને સંજ્ઞામાં ઉપદેશ કે સંજ્ઞા સાંકેતિક ભાષા. બધી ભાષા કેવી હોય છે? સાંકેતિક હોય છે. બે મૂગા માણસ હોય हेलो. અને સ્ટેશને પહોંચવું હોય તો આમ ઈશારો કરે આમથી આમથી અને ત્યાં પેલો આમથી નીકળે પેલો આમથી નીકળે ત્યાં સ્ટેશન પહોંચે. हाँ, अरे એવું આ છે. નિશબ્દ સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ કેવું છે? શબ્દાતીત. હવે એ શબ્દાતીત સ્વરૂપની ઓળખ કઈ રીતે આપવાની છે? શબ્દ દ્વારા. તો એ પ્રગટ સરસ્વતી હોય તો જ વાત પહોંચે. એ આત્મ પ્રદેશોને સ્પર્શ કરી અને વાણી નીકળતી હોય અને એ વાણી પાછી શુદ્ધ ઉપયોગ પૂર્વકની હોય તો પહોંચે. તો કેવો સંદેશો मुक्त થઈ ગયો. મુક્ત થઈ ગયો. એની મુક્તિ નો જ હતો. એને એમ ખબર હતી કે આ બધા ખવડાવે છે પીવડાવે છે પણ બંધાયેલો છે. આ બંધાયેલો છું. પેલા એ ખબર પડવી જોઈએ કે આ બધું શું છે. આ બધું શું છે? બંધન છે. આપણે તો બંધન ને શોખ સમજી બેઠા છીએ. ખબર નથી. એકલા ભરત ચક્રવર્તી ને આમાંથી જ્ઞાન થયું. ભરત ચક્રવર્તી ને ઋષભદેવ દાદા એ આ અક્રમ વિજ્ઞાન આપ્યું. કોને? ઋષભદેવ દાદા એટલે પહેલા તીર્થંકર આદિનાથ. અને ઋષભદેવ દાદા જોડે દાદા ભગવાનની લિંક છે. એટલે દાદા ભગવાન લઈએ એમાં કનુ દાદા ને એ આવી ગયા. આવી ગયા કનુ દાદામાં દાદા ભગવાન નું આખું સ્વરૂપ કેવું થયું? પ્રગટ થયું. દાદા ભગવાન નું ઋષભદેવ દાદા નું સ્વરૂપ કેવું થયું? પ્રગટ થયું. દાદા ભગવાન ઋષભદેવ દાદા પ્રાગટ્ય થયું. એટલે કોઈ પણ નામ લો અહીંયાથી કે અહીંયાથી તો આપણી સમજમાં નક્કી હોય કે આ બધી નદીઓ સાગરમાં મળે છે. પણ ભાષાને લિમિટેશન છે. ભાષાને શું છે? એક સાથે ત્રણે ન કહી શકાય. સાકર ગળી છે, પછી સાકર લીસી છે, સાકર સફેદ છે. એ એક જ તમે એક વાક્યમાં છે ને ત્રણ શબ્દોમાં કહીએ તો જુદું જુદું. ભાષાની લિમિટેશન છે. એટલે સમજદાર હોય તો તરત કહી દે કે ભાઈ આ એક કહ્યું એમાં આ ત્રણે આવી ગયા. પેલા નહીં તો કે છે કે સફેદ છે એ કેમ કહ્યું નહીં? સફેદ છે એવું બોલ્યા કેમ નહીં? તારે ગળપણ જોડે સંબંધ છે તો પેલા એટલે ગળપણ પેલા બોલ્યા, પછી ઉભા થઈને ચાલતા થાય એટલે પછી બીજો હોય એ બીજા દિવસ આવે એટલે આ ચાલતું હોય કે સાકર સફેદ છે એટલે બે જણા ભેગા થાય એટલે કે સાકર ગળી છે, હોતું છે સાકર સફેદ છે. સફેદ છે. હવે મેં જાતે સાંભળ્યું કે તું તને ક્યાં સાંભળતા જાય. મેં જાતે ત્રીજા દિવસ પછી 2 દિવસ પાછા એબસન્ટ રહે હો, પછી ત્રીજા દિવસે આવે
એ વખત ભાષામાં કહેતા હોય કે સાકર લીસી છે એટલે આ 3 ભેગા થાય અને જે ચાલે એટલે કે જે સંજ્ઞામાં સમજી લેવું. કેવો સંજ્ઞામાં એ કે છે આપણું જે આ સ્વરૂપ. તો ઋષભદેવ દાદા ભગવાને ભરત ચક્રવર્તીના અક્રમનું જ્ઞાન આપ્યું. કોને? ચક્રવર્તી રાજા હતો. આપણી પાસે શું છે? માન રિક્ષામાં બેસી તે એડ્રેસ જ લેવાનું રહી ગયું હોય. બરાબર ને? નિષ્ઠા 100%, ભાવ 100%, પણ સંયોગ. ભરત ચક્રવર્તી ઋષભદેવ દાદાને જઈને પ્રાર્થના કરી કે મારે તો મોક્ષ જોઈએ છે. કારણ કે બધા ભાઈઓ કેવા થઈ ગયા? સાધુ થઈ ગયા. એ વખતે સાધુ થાય એટલે મોક્ષ મળે. એવી રીતે મારા બધું કોણ માથાકૂટ દરરોજ ઉઠવાનું, પાછું નાહવાનું, પાછું આ બધું ઓળવું પડે, પાછા કપડાં પહેરવા પડે, પાછું 4 ટાઈમ તો ટેક્સ આપવો પડે નહીં? અને તો એ કોઠી ખાલી અને ગમે તેવા સારા કપડા હોય તો એ સાંજે કેવા થઈ જાય? એ પાછું એવું મેલ વાળું કે સારા ને એ કેવું બનાવી દે. આપણને જે ખ્યાલ જ નથી. બધા જેલ રંગવા માટે નીકળ્યા છે. આ જેલ છે એવી ખબર પડતી નથી. એ તો ખબર પાડનાર કોઈ મળે ને તો જ પડે. પણ ભરત ચક્રવર્તી નું તો ડેવલપમેન્ટ હોય ને. કોના સહની તો ઋષભદેવ દાદા. તરત ઋષભદેવ દાદાએ જોયું કે આ રાજપાટ છોડી અને આ દીક્ષા લઈ લે તો રાજ ચલાવે કોણ ચલાવે? એટલે એમને કહ્યું તારા મોક્ષ જોઈએ છે ને, તને ઘેર બેઠા મોક્ષ આપો. કેવો? ઘેર બેઠા. કોઈને કોઈ રાજ ચલાવનાર જોઈએ. તારે રાજમહેલમાં રહેવાનું, રાજા તરીકેનું બધી સાહેબી ભોગવવાની બાહ્ય રીતે. અને તને એવું જ્ઞાન આપું કે કશું અડે નહીં, નડે નહીં. અને એ એમને અક્રમનું ઋષભદેવ દાદાએ ભરત ચક્રવર્તી એકલાને જ આપ્યું. કોને? સંજોગ એવો હતો. દાદા ભગવાન હાજર શીખરે. દાદા ભગવાન એકલા નહીં. હવે બહેનોનું શું થાય? બીજાનું શું થાય? આપણે તો કે જે રસ્તે જનારાને પણ આપવું, પછી મોક્ષે જવું. આ એમનું નિયાણું જગત. ભરત ચક્રવર્તી ને ઋષભદેવ દાદાએ જે આપ્યું એ આટલું પૂરેપૂરું નહોતું. પણ સવાલ આપણે પેલાનો થાય છે વિધિનો. ભરત ચક્રવર્તી એ શસ્ત્રગાર ને બધું જોવા માટે જયારે જાય છે એ વખતે પછી અરીસા ભુવનમાં આવે છે ત્યારે જુએ છે કે આ બધું શસ્ત્ર આમ ફરતું હોય ને તો શસ્ત્રના કારણે શરીર બરાબર છે કે શરીરના કારણે શસ્ત્ર શોભે છે? વીંટીના કારણે આંગળી શોભે છે કે આંગળીના કારણે? હા, અને વીંટી આમ પડી જાય, આમ પેલું ફરતું હોય તો ભાન થાય સરળ. તો
વીંટીને કારણે આંગળી શોભતી હતી કે આંગળીને કારણે? તો શરીરને કારણે આત્મા શોભતો હતો કે આત્માને કારણે શરીર અળિયામણું લાગતું હતું? આટલા બધા મરી ગયા અને બધાના આપણે ગયા છે સ્મશાનમાં. કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આ શરીર જે શોભતું હતું એ આત્માને કારણે શોભતું હતું કે શરીરને કારણે આત્મા શોભતો હતો? જો શરીરને કારણે આત્મા શોભતો હોત તો આત્મા નીકળી જાય તો એ શરીર એવું શોભાયમાન રહેવું જોઈએ. રહેતું નથી. એવું રહેતું આપણે જોઈએ છે કે મરેલા કોઈને જોયા છે? આપણે તો તજવીજ માં જોઈએ ને, વહેલા વહેલી તકે અને નહીં લો એમના નામ એટલે ખાવા પામીએ ને ત્યાં સુધી તો એટલે આપણે જો કે આપણે આપણી વિતરણમાં ડૂબેલા આવી જાય. ત્યારે એમનો વિચારવાનો ટાઈમ કોઈ મૌલિક વિચારક કોઈ મૌલિક વિચારક છે જ નહીં. ભરત ચક્રવર્તી ના વિચાર આવે આત્માને કારણે શરીર એટલે વીંટી સળગી ગઈ તો આંગળી વીંટીને કારણે શોભતી હતી કે આંગળીને કારણે? એમાંથી આ થયું, એમાંથી કેવળ જ્ઞાન હરીસર. એ કે છે ક્રમ જ્ઞાન. સચ્ચિદાનંદ બરાબર બેસી ગયું. કેટલા વાગે? હવે આપણે